અને હવે શરૂ કરે ભાગ્ય દર્પણ તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 24 ઓક્ટોબર 2025. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, નવા વર્ષનો પ્રારંભ થયેલો છે. તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલે છે. તેની આજે ત્રીજ છે. કારતક સુદ ત્રીજ. નક્ષત્ર અનુરાધા છે. યોગ સૌભાગ્ય અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિ અને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સૂર્યનારાયણ છે નક્ષત્ર બદલી રહ્યા છે. સ્વાતિ નક્ષત્રમાં તેમનો પ્રવેશ સવારે 6:40 થયો છે. આજનો દિવસ રાજયોગ દર્શાવી રહ્યો છે. ઉપરાંત આજે વિછુડો પણ છે અને બુધ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. તુલામાંથી વૃશ્ચિક રાશિમાં બપોરે 12:35 પ્રારંભ કરશે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે તે છે કે વાસ્તુ કેવી રીતે આપણને ઉત્તમ જીવન જીવવા માટે મદદગાર થતું હોય છે. ખાસ કરીને એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે, ખરાબ વસ્તુઓથી દૂર રહેવાનું છે. એક વાત એવી છે કે તમારા ઘરની આસપાસ એવા સંકેતો પણ મળતા હોય છે કે જો તમારા ઘરમાં કબૂતર વધારે આવતા હોય તો તે નકારાત્મકતા બતાવે છે. કાગડો આવતો હોય, ઉંદર, બિલાડી આવા જાનવર હોય અથવા જીવજંતુ કીડાઓનું પ્રમાણ જો તમારા ઘરમાં વધારે જોવા મળે ક્યાંક ને ક્યાંક તો એ નકારાત્મક ઉર્જા છે, તો વાસ્તુ સારું નથી. કીડીમાં પણ જો લાલ કીડી જોવા મળે તો તે વાસ્તુ સારું ના કહેવાય. કાળી કીડી છે તે વાસ્તુ સારું બતાવે છે. તમારા ઘરના દિવાલોમાં ક્રેક પડી ગઈ હોય, તમારા ટાઇલ્સમાં ફ્લોરિંગમાં જો ક્રેક પડી ગઈ હોય એ પણ નકારાત્મક બતાવે છે. તો આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. તાત્કાલિક આ બધું રિપેર કરાવી દેવું જોઈએ. તે તમારા માટે સારું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નીતિનભાઈ છે. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનું છે 18/4/2001. જન્મનો સમય? જન્મનો સમય બપોરે 4:20. અને સ્થળ કયું છે? એનું જન્મ સ્થળ છે જેતપુર. જેતપુર. હા. પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? એમનું કેરિયર, કારકિર્દી. એને MBA સપ્લાય ચેન કરેલું છે. અત્યારે શું કરે છે ભાઈ? એ અત્યારે જોબ કરે સપ્લાય ચેનમાં અમદાવાદ. ઓકે ઓકે, સારું. જોઈ લે કે કારકિર્દી બાબતે કેવો સમય ચાલી રહ્યો છે અને ગ્રહોની સ્થિતિ અત્યારે શું દર્શાવી રહી છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જો વાત કરીએ તો કુંડળી જે બની રહી છે તે સિંહ લગ્નની કુંડળી બની રહી છે. રાશિની જો વાત કરીએ તો કુંભ રાશિ છે. કુંભ રાશિને અત્યારે 7:30 પનોતીનો છેલ્લો ઉતરતો તબક્કો છે. થોડુંક સાચવીને કામ કરવું, બને ત્યાં સુધી રિસ્ક ન લેતા. ગભરાવાની બિલકુલ જરૂર નથી. પનોતી જો તમારી હોય તો તે સારું પણ કરતી હોય છે અને ઘણા બધા વ્યક્તિના જીવનમાં ખૂબ સારો ઉચ્ચ બદલાવ આપેલો હોય છે. એટલે ઉતરતી પનોતી લાભ પણ આપીને જતી હોય છે. સાચવવાનું એ છે ખાસ કે પનોતીમાં પ્રામાણિક રહેવું જોઈએ, કોઈનું ખોટું ન કરવું જોઈએ. કોઈના પ્રત્યે આપણે ઘસાવું તો ઘસાવું, હેલ્પ કરવી, સેવા કરવી. તો શનિ મહારાજ પ્રસન્ન રહેતા હોય છે. પણ શનિના ઉપાય પણ આપણે કરવા જરૂરી છે. શનિવારે હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરો, તેલ સિંદૂર ચડાવો, શનિની વસ્તુઓના દાન કરો, એના માટે સારું છે. હાલ વાત કરીએ તો થોડોક સમય કારકિર્દી માટે મધ્યમ ચાલી રહ્યો છે, પણ 2026નું વર્ષ જેમ જેમ આગળ વધશે તેમ તેના માટે કારકિર્દી માટે યોગ્ય તકો વધી શકશે. એટલે થોડુંક રાહ જોઈને આગળ વધજો. જી, ફાલ્ગુની બેન જોડાઈ ગયા છે. ફાલ્ગુની બેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1972. ફરી એકવાર જણાવશો? 16/7/1972. જન્મનો સમય કયો છે? સવારે 8:49. અને જન્મનું સ્થળ? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? મારા મિસ્ટર કલકત્તામાં CEO ની જોબ પર છે. એમને કલકત્તામાં હવે ફાવતું નથી તબિયતના હિસાબે અને ખાવા પીવાના હિસાબે. તો એમને જોબમાં કંઈક ચેન્જ કરવો છે તો થઈ શકશે ને ક્યારે થઈ શકશે?
મારું ઘર એટલે સુરતમાં છે, તો સુરતમાં વેચવા કરેલું છે, તે પણ વેચાતું નથી. તો એ ક્યાં સુધી વેચાશે? કોના નામ પર છે ઘર? ઘર નંબર 104 છે. ના, કોના નામ ઉપર ઘર? કોના નામ પર છે પ્રોપર્ટી? મારા ને મારા મિસ્ટરના નામ પર ઓકે, છે, સારું. દેવના નામ પર છે. હા, તો વાંધો નહીં. જોઈ લઈએ આપણે કુંડલી શું કહી રહી છે. અને તમે જે વિગત આપી છે અનુસાર સિંહ લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ જે છે તે કન્યા રાશિ આવી રહી છે. કન્યા રાશિ થોડુંક અત્યારે સાચવવાનું છે, કારણ કે 12મા સ્થાનમાં કેતુ મહારાજ ચાલી રહ્યા છે, એટલે ઉતાર ચઢાવ કે થોડાક પ્રશ્નોનો સામનો કરવો પડે તેવું બની શકે. અત્યારે સાચવવાનું છે ચોક્કસ તમારે, કે હેલ્થ બાબતે ધ્યાન રાખજો, ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા. ચેન્જીસની વાત કરીએ તો મધ્યમ ચેન્જીસની શક્યતા છે, પ્રયત્ન કરાય. ખાસ કરીને 2026નો જે પહેલો ભાગ છે, જે પૂર્વાર્ધ કહેવાય, ફર્સ્ટ હાફ, તેમાં શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રયત્નો ચોક્કસ કરવા જોઈએ. કુંડલીમાં બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે એવું બતાવી રહ્યું છે કુંડલી. એટલા માટે કહું છું કે અંગારક દોષ અને પ્રબળ ગ્રહણ દોષ છે, અને તેના કારણે જીવનમાં ક્યારેક પડકારનો સામનો કરવો પડે. શનિ મહારાજની દશા છે તે કારકિર્દી માટે સારું બતાવે છે. દ્વિદોષનું આપ નિવારણ કરાવી દેજો. ઘર બાબતની વાત કરીએ તો થોડી રાહ જુઓ. 4-6 મહિના બાદ સારો યોગ શરૂ થઈ રહ્યો છે. પણ હા, બે પોઈન્ટ બહુ અગત્યના છે. સૌથી પહેલું કે જે ઘર તમે વેચવા માગો છો તેનું વાસ્તુ ચેક કરાવો. વાસ્તુ દોષ જો હોય તો નિવારણ કરાવો, બેલેન્સ કરાવો ઉર્જાને, બરાબર છે? અને તો તમારું વેચવાનું સરળ બનશે. અને બીજું કે જે પણ વ્યક્તિને તમે ઘર આપશો તમારું, તે પણ સારી ઉર્જાવાળું આપશો. આ જ પ્રમાણે અત્યારે પણ તમારા પતિ જ્યાં રહી રહ્યા છે, કલકત્તામાં કહો છો જોબ કરે છે, તો એ જે જગ્યાએ રહી રહ્યા છે ત્યાંનું વાસ્તુ ચેક કરાવો. ત્યાંના વાસ્તુમાં ઘણી પ્રતિકૂળતા હોઈ શકે છે. એ પણ જો બેલેન્સ થાય તો તે એના માટે સારું ફળ આપી શકશે. હસમુખભાઈ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. છોકરાનો પ્રશ્ન છે. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 29/3/99 29/3/99 સવારે 55 વડોદરા. ફરી એકવાર સમય જણાવશો? 5:55 સવારે વડોદરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે છોકરાને પતિ પત્નીને બનાવ થયો છે, અને હવે છૂટું થશે કે પછી આવશે, કેવું થશે? હસમુખભાઈ, આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. છોકરાનો પ્રશ્ન એવો છે કે એને પતિ પત્નીને બનતું નહીં, અને છૂટાછેડા થશે કે આવશે? ઓકે. કેટલો સમય થયો લગ્નને? લગ્નને એક બેબી પણ છે, 2 વર્ષ થઈ ગયા. મેળા પગ કર્યું હતું ભાઈ એ વખતે? ના, હવે મેળાપ તો નતું કર્યું. બરોબર ને? પ્રશ્નનો જવાબ મળી ગયો ને ભાઈ? આ જ તકલીફ છે જીવનમાં. જો આ સમજાવવા માંગુ છું દર્શક મિત્રોનું, હું કાયમ કહું છું કે શાસ્ત્ર કેટલું સચોટ છે. કદાચ 2-5 કિસ્સાઓ નીકળે એટલે એનો અર્થ નથી કે શાસ્ત્ર બદલાય છે. અપવાદ દરેક છે, રૂલ ઓફ એક્સેપ્શન દરેક જગ્યાએ હોય છે, બરાબર. બીજા પણ ઘણા કારણો છે કે કુંડલીના અંદરના ગ્રહો પણ જ્યારે મેળાપક તમે નથી કરાવતા ત્યારે ભૂલ કરો છો. હંમેશા હું કહું છું કે યોગ્ય મેળાપક કરીને આગળ વધવું જોઈએ. ભલે તમારા એરેન્જ મેરેજ હોય કે પછી ગમે તે રીતના મેરેજ હોય, બરાબર છે. જ્યારે પાત્ર પસંદ કરો તો એકવાર ચેક કરાવી લેવું, અને જે પણ જરૂરી છે તે નિવારણ પહેલાં કરાવવું સારી વસ્તુ છે. જો પહેલી વાત તો એ છે કે બંનેના જન્માક્ષર જોઈએ તો જ યોગ્ય નિર્ણય આપી શકાય કે ભાઈ શું કરવું જોઈએ. તેમ છતાં આપણા દીકરાની જે કુંડલી છે તેના પરથી આપણે એક નજર નાખીને ચર્ચા કરીએ તો મીન લગ્ન આવી રહ્યું છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ બુધ છે, 12મે વક્રી છે, એટલે અહીંયા આગળ દાંપત્ય જીવનનું સ્થાન તો નબળું બતાવે છે. અત્યારે હાલ સૂર્ય મહારાજ દશા ચાલી રહી છે. સૂર્ય મહારાજ લગ્ન સ્થાનમાં સપ્તમ સ્થાન દ્રષ્ટિ કરે છે, એટલે અને રાહુ મહારાજ 12મા સ્થાનમાં પસાર થઈ રહ્યા છે. એટલે એમ કહેવાય કે નવેમ્બર મહિના 2026ની વાત કરું છું, 25 નહીં જુઓ. હા, ત્યાં સુધીનો સમય અઘરો છે. શક્યતાઓ થોડી પ્રતિકૂળતાવાળી બતાવે છે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારો વ્યસ્ત દિવસ છે. કામકાજમાં વ્યસ્તતા રહી શકશે, અંગત જીવનમાં વ્યસ્તતા રહી શકે. હા, દાંપત્ય જીવનમાં થોડી ઘણી પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. અને આજે ખાસ સલાહ છે, રોકાણો ટાળવાની સલાહ છે. કોઈ પણ પ્રકારનું ફાઇનાન્શિયલ ડિસિઝન આજે ના લેતા. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બવ અને ઉ. આજે તમારી મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે, એટલે અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેજો.
થોડોક બાળકો સંતાનો માટે પણ સમય કાઢજો અને કોઈને કોઈ રીતે અચાનક અનપેક્ષિત લાભની પણ સંભાવના બની શકે તેમ છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ઘ. થોડી માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, એટલે થોડો રિલેક્સ રહીને દિવસ પસાર કરજો. ઉતાવળે કોઈ કાર્ય ન કરતા. હા, કામકાજના ક્ષેત્રે તમે સહકાર મળવા જઈ રહ્યો છે. જમીન મકાન એટલે કે પ્રોપર્ટીને લગતા કોઈ પ્રશ્નો હશે તો તેનો ઉકેલ આજે મળી શકશે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે ડ અને હ. આજે તમારા મનોબળમાં વધારો થાય. પોઝિટિવિટી અને આત્મવિશ્વાસ મજબૂત થવાનો છે, પણ વધુ પડતો આત્મવિશ્વાસ ક્યારેક અંગત જીવનમાં તકલીફ આપે. જીવન સાથે સાથે ક્યાંક મતભેદ થઈ શકે તેમ છે, એટલે આજે બને તેટલા વાસ્તવિકતાથી નિર્ણય લેવાની સલાહ છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. હવે આપના માટે વાત કરીએ તો મહત્વના નિર્ણયો લેવાય તેવો દિવસ છે, એટલે અગત્યનું કામકાજના ક્ષેત્રે કોઈ ડિસિઝન લેવાનું લઈ શકો છો. થોડું બાળકો માટે પણ સમય આપજો, પણ હા, આજે ખર્ચા ઉપર ધ્યાન રાખવાનું છે. બજેટ ખોરવાય નહીં તેનું ધ્યાન વિશેષ રાખવું પડશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવું બની શકે. દ્વિધા રહેશે આજે, એટલે અગત્યના નિર્ણય લેવાના હોય તો એકલા ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લેજો. ઓળખાણોમાં ધ્યાન આપજો, નહીં તો પછી તમારો ગેરઉપયોગ કોઈ કરી શકે. હા, યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે અને તે તમારા માટે ફળદાયી રહેશે. જી, હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધી તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીશું, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે ખાસ પરિવાર માટે ખુશીની ક્ષણો હોય તેવો દિવસ છે, પણ હા, કાર્યક્ષેત્રે થોડું ધ્યાન રાખજો. નવી શરૂઆત ટાળવાની સલાહ છે, કેમ કે માનસિક અશાંતિ રહી શકે, અને જ્યારે માનસિક અશાંતિ હોય તો ક્યાંક નિર્ણય લેવાની ક્ષમતામાં પણ ઘટાડો થતો હોય છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે ચિંતામાં વધારો થાય તેવું બને, એટલે થોડું રિલેક્સ રહેજો. જે પણ ઘટના બને તેને સ્વીકારવાની વૃત્તિ રાખજો. આર્થિક લાભની સંભાવના આજે ચોક્કસ છે, અને કોઈ જૂની યાદો તાજી થાય અથવા ઘણા વ્યક્તિ કોઈને મળ્યા ના હોય તેનો સંપર્ક થાય તેવું બની શકે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ર. હવે આપના માટે વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, પણ વિવાદ વકરશે. એટલે કોઈ પ્રકારનો વિવાદ ચાલતો હોય, કોર્ટ કચેરી કેસ ચાલતા હોય તો આજે દૂર રહેજો. નવી તારીખ લઈ લેજો. સંબંધોમાં આજે સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. યાત્રા પર્યટનમાં આનંદ આવશે તમને, એટલે બહાર કંઈક ફરવાનું હોય તો જઈ આવજો ચોક્કસ. આર્થિક ક્ષેત્રે આજે દિવસ અનુકૂળતા આપવા જઈ રહ્યો છે, અને હા, છુપા શત્રુઓથી સાવધ રહેજો. હવે વાત કરીએ કુંભ રાશિની, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. તબિયતની થોડી કાળજી રાખજો. તબિયતના ભોગે કશું ન કરતા, બિલકુલ બેદરકાર ન રહેતા. હા, નવા આયોજનોમાં આજે સફળતા છે. નવું કંઈક કરવું હોય તો ચોક્કસ કરી શકાય, પણ વાહન ચલાવતા કે જોખમી મશીનરીનો ઉપયોગ કરતા થોડું સંભાળવું જરૂરી છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે આજે હળવાશ અનુભવાશે. રિલેક્સ ફીલ કરશો. ગ્રહો તમને સાથ આપી રહ્યા છે, પણ વધુ પડતા રિલેક્સ ના થતા. વ્યવસાયમાં તકેદારી રાખવી જરૂરી છે, તેમાં સાવચેત રહેજો. સારી વાત એ છે કે આજે તમને પોતાની આવડતથી સફળતા મળવા જઈ રહી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.